સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલા માથાભારે ગુનેગાર સલમાન લસ્સીને આખરે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। નવસારીના ડાબેલ ગામમાં છુપાયેલા લસ્સીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર તેને જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે 100 બચાવમાં ફાયરિંગ કરતા તે ઘાયલ થયો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સલમાન લસ્સી વિરુદ્ધ હત્યાની કોશિશ, ખંડણી અને મારામારી સહિતના 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો। તે ભેસ્તાન પિંડી બજાર ખાતે થયેલી શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય આરોપી હતો। ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમી મળી હતી કે સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મોહલ્લામાં સંતાઈને રહેતો હતો। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની 5 ટીમોએ આજે 6 નવેમ્બર વહેલી સવારે 3 વાગ્યે ડાભેલ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસ ટીમે સલમાન લસ્સીના છુપાવાના સ્થળને કોર્ડન કરી લીધું હતું। જ્યારે ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે સલમાન લસ્સીએ ધરપકડથી બચવા માટે પીઆઈ સોઢા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો। અચાનક હુમલાના જવાબમાં પીઆઈ સોઢાએ પોતાના સ્વ બચાવ માટે તાત્કાલિક ફાયરિંગ કર્યું હતું। આ ફાયરિંગમાં ગોળી સલમાન લસ્સીના પગમાં હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે તેને પગમાં ફ્રેક્ચર થયું છે। ઇજાગ્રસ્ત સલમાન લસ્સીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી। દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા। સર, કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15 થી 17 થી વધુ બોડી ઓફેન્સના ઓફેન્સ। સર, છેલ્લો કયા ગુનામાં પકડવા ગયા હતા? ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10। સર, કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે। પોલીસ ઉપર એસોલ્ટ એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કર્યું છે।